નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના પોલો ગ્રાઉન્ડ પાસે આવેલ લાડ ભવન ખાતે લાડ સમાજ ટ્રસ્ટ અને મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે રે હોળી રે રસિયા ફાગોત્સવનો દિવ્ય અલૌકિક અનોખો મનોરથ યોજાયો। ષષ્ઠ પીઠાધીશ્વર પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી મહારાજ, શ્રી ષષ્ઠ ગૃહ યુવરાજ પૂજ્ય આશ્રય કુમાર મહોદય શ્રીની પાવન નિશ્રામાં મુખ્ય મનોરથી તરીકે ગુજરાત વૈષ્ણવ ઇનરફેથ પુષ્ટિમાર્ગીય ઓર્ગેનાઇઝેશન મુખ સેવક ચેરપર્સન પીડીજી શશિકાંતભાઈ પરેખ, વિશ્વ લાડ પરિષદ મુંબઈના પ્રમુખ અંબુભાઈ શાહ, છોટાઉદેપુરવાળા લાડ સમાજના પ્રમુખ હરીશભાઈ દેસાઈ અને સમસ્ત કારોબારી હોદ્દેદારોની, મહિલા હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સુપ્રસિદ્ધ કીર્તનકાર મિતેશભાઈ ગાંધર્વ, ગાયક કલાવૃંદ સંગીતના સથવારે ભારે રમઝટ જામી। આગવું આકર્ષણ અહીં જોવા મળ્યું। કલ્યાણ રાયજી કી દેખ અલગ અલગ જે ગીતો છે તેમના તે ફૌવે ગાયા। લાડ જ્ઞાતિજનો વ્રજના નૃત્યાંગના કરીને ગોપ ગોપી ભાવે વ્રજ ભક્તો બનીને પ્રભુ શ્રી કૃષ્ણની અને રાધાની વ્રજમાં ચાલેલી 40 દિવસ રશિયાની લીલાઓને સૌએ યાદ કર્યા। લાડ ભવન જાણે વ્રજ ભૂમિમાં ફેરવાયું હતું। પૂજ્ય શ્રી દ્વારકેશ લાલજી મહારાજ, શ્રી કુમાર મહોદય શ્રીના કરકમલો દ્વારા તેરે લાલાને રંગ ડાલા, તેરે લાલાને રંગ ડાલા એમ લાડ સમાજના જ્ઞાતિજનોને ફૂલોથી ફાગોત્સવ ફૂલફાગ ખીલાવી લાડ ભવન સાક્ષાત પ્રભુ શ્રી કૃષ્ણ આવ્યા હોય તેવો માહોલ જોવા મળ્યો। લાડ સમાજ ટ્રસ્ટ અને લાડ સમાજ મહિલા મંડળના ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત દિવ્ય રસિયાનું આયોજન કરવામાં આવ્યું। તે માટે લાડ સમાજના સૌ પદાધિકારીઓને, સમાજના સૌ સજ્જનોને આ ભક્તિસભર મહોત્સવનું આયોજન કરવા માટે ખૂબ અભિનંદન છે, મારી ખૂબ ખૂબ શુભકામનાઓ છે। પ્રભુના ભક્તિના અનેક રંગ છે, એમાં હોળી ખેલના દિવસોમાં પ્રભુના ભક્તિભાવ, પ્રેમ અને કરુણાના રંગમાં રસિયાના મહોત્સવમાં જોડાઈને જ્યારે આપણે ભક્તિની ભાવનાઓ પુષ્પો દ્વારા પ્રભુ ચરણને સમર્પિત કરીએ છીએ ત્યારે એનો આનંદ, ઉલ્લાસ અને એની પ્રસન્નતાનો અનુભવ પ્રત્યેક વૈષ્ણવના હૃદયમાં આચ્છાદિત થતો હોય છે। ફરી એકવાર આ લાડ સમાજના દિવ્ય કાર્યક્રમ માટે, રસિયા મહોત્સવ માટે, એના પદાધિકારીઓ માટે, શ્રી હરીશભાઈ, શશિકાંતભાઈ અને સૌ વડીલો માટે પણ મારી ખૂબ ખૂબ સદભાવના, શુભકામનાઓ અને અભિનંદન છે। શ્રી લાડ સમાજ ટ્રસ્ટ તેમજ શ્રી લાડ મહિલા મંડળ દ્વારા આયોજિત હોળી કે રસિયા ફાગોત્સવમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી કે રસિયાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં અમારા સમયના મુખ્ય મહેમાન તરીકે પીડી ડિસ્ટ્રિક્ટ ગવર્નર શશિકાંતભાઈ પરીખ, જાતે અમારા સમાજમાં ટ્રસ્ટી પણ છે અને આજના મુખ્ય મહેમાન છે। આપ સુપ્રસંગે પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી તેમજ યુવા વિષ્ણવાચાર્ય શ્રી આશ્રય કુમાર મહારાજશ્રીની પધરામણી હતી અને એમને ખૂબ હોળી કે રસિયાનું પ્રવચન આપ્યું અને સાથે મિતેશભાઈ ગાંધીઓ દ્વારા હોળી કે રસિયાનું રસપાન કરવામાં આવ્યું। સમાજના દરેક ભાઈ બહેનો ધૂમથી નાચ્યા કૂદ્યા, હોળી કે રસિયાનો ખૂબ આનંદ ગાન કર્યો। પૂજ્ય જેજેસી દ્વારા ફાગોત્સવ નિમિત્તે ફૂલોનો વરસાદ કરી અને અમને લોકોને ઉત્સાહિત કર્યા। આ શુભ પ્રસંગે સમાજના ઘણા લોકો આવ્યા અને અમારા લોકો આનંદની વાત છે। આ શુભ પ્રસંગે અમે સૌનો આભારી છીએ।